છેલ્લી એક વાત કે કુંવરજીભાઈ અને અર્જુનભાઈ મોઢવાડિયા આ બંને સ્ટેટમેન્ટ આપ્યા. પેલા તેની વાતમાં ફેરફાર. કુંવરજીભાઈએ એવું કીધું કે 1800 કરોડ, વિધાનસભામાં આંકડો આવ્યો 1530 કરોડ. બેનો આંકડાનો ફેરફાર. વાત રહી બીજી, કુંવરજીભાઈ ને અર્જુનભાઈ એવું કીધું કે અમુક લોકો યાત્રા લઈને નીકળ્યા છે, જેને ઘેરના કોની ખબર નથી પડતી, એ લોકો યાત્રા લઈને નીકળ્યા છે. આ વિસ્તારના સાંસદ મનસુખભાઈ માંડવિયાએ બામણા સમાજ કીધું કે મોદીનો માણસ કોઈ ગેરંટી આપે તો એની ગેરંટી હોય, આવી ખોટી વાતો કરીને ગયા છે. ત્યારે ત્રણેય ભાજપના નેતાઓને આ મંચ પરથી પ્રવીણ રામ ચેલેન્જ આપે છે કે આવો, ઘેર માટે સારું કરવું હોય તો આવો. 139 કરોડ જે મંજૂર કર્યા ને એમાં તમે એમ કહો છો કે 60% કામ થઈ ગયું, જંગ નદી સાફ કરવાનું. ત્રણેય નેતાઓ આવો, પ્રવીણ રામ તમારા ભેગો આવશે. હાલો જોવા જાય ક્યાં કામ થયું છે. હાલો જોવા જાય ક્યાં કામ થયું છે. માત્ર વાતો કરો છો, માત્ર ચર્ચાઓ કરો છો, કામ કઈ કરતા નથી. આ પદયાત્રામાં એને આપણને રોકવાના પ્રયત્ન કર્યા. મને ઘણા બધા, મને ગોપાલભાઈને અમે ગયા પ્રશ્નો પૂછે. અરે સાહેબ, અમને પ્રશ્ન પૂછવાની જરૂર નથી, તમારે તો જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવાની જરૂર છે. પણ આજે મારી વાતને પૂરી કરતા પહેલા એક વાત કહીને જાઉં છું. આ લડાઈ અટકવાની નથી, આ લડાઈ પૂરી થવાની નથી. આજે તમારી સામે જાહેર કરીને જાઉં છું કે તમારી પાસેથી જે પીડા અને વેદના મેં ભેગી કરી છે કાગળમાં, એ આવનારા 15 દિવસની અંદર આખે આખો થપ્પો હું સરકારની માથે નાખવાનો છું કે આ ઘેરની પીડા અને વેદના છે. તારીખ તમને જાહેર કરીશ. અને બીજો આગામી પ્રોગ્રામ જાહેર કરું છું કે મોટા મોટા ફાંકા મારે છે ને 139 કરોડ